અમદાવાદ ઝોન 7 એલસીબી પોલીસે 8.70 કરોડની કિંમતના એમ્બરગ્રીસના 8.700 ગ્રામના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યો છે, જેમાં રિંકુસિંહ રાજપૂત, શશાંક પાંડે, એજેક્સ વ્યાસ અને જતીન પાટીલ સહિતના 4 ઇસમો આ એમ્બરગ્રીસનો જથ્થો સુરત ખાતે રહેતા બિપિન સોલંકી પાસે લાવ્યા હતા. અમદાવાદ ઝોન 7 એલસીબી ટીમ દ્વારા 8.70 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અને એમ્બરગ્રીસ એટલે સ્પર્મ વેલની ઉલટીનો 1 કિલોનો 1 કરોડ રૂપિયા લેખે વહેંચાતા એમ્બરગ્રીસના 9.5 કિલોના જથ્થા સાથે 4 શખ્સો ઝડપાયા છે અને અમદાવાદમાં હાલ એમ્બરગ્રીસનો ઝડપાયેલ જથ્થો અત્યાર સુધીનો સૌથી વધુ જથ્થો છે. અને એમ્બરગ્રીસ વેલ માછલીના આંતરડામાં બનતો પદાર્થ છે, જે માછલી ઉલટી કરે ત્યારે બહાર નીકળતો હોય છે, જે સોના તરીકે ઓળખાતા પદાર્થનો ઉપયોગ દવા, અત્તર, પરફ્યુમ બનાવવા માટે થતો હોય છે. લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ ઉલટીને કારણે જ રહેતી હોય છે. ભાગ્યે જ પદાર્થ જોવા મળતો હોય છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલોની કિંમત 1 કરોડ જેટલી થાય છે. જોકે યુરોપ, અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશોમાં છેલ્લા 5 દાયકાથી એના પર પ્રતિબંધ ફરમાવાયો છે. જોકે આરબ દેશોમાં તેની માંગ વધુ છે. જાણકારોના જણાવ્યા અનુસાર પદાર્થ કિંમતી હોય, કેટલાક લોકો કેમિકલ દ્વારા બનાવી એને વહેંચતા હોય છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. ગઈકાલે ઝોન 7 એલસીબીને એક માહિતી મળી હતી કે કોઈ આરોપી અમદાવાદ આપણા ઝોન 7 વિસ્તારમાં વેલ માછલીની ઉલટી જો એમ્બરગ્રીસ કહે છે એને વેચવા માટે અહીંયા છે. તો એને આપણા બાતમી આધારે એની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીઓની. એમાં એક આરોપી રિંકુસિંહ છે, બીજાનું નામ શશાંક છે અને ત્રીજાનું નામ એજેક્સ વ્યાસ છે અને ચોથો આરોપી છે જતીન પટેલ. બધા અમદાવાદના છે. એની ધરપકડ કરેલી છે અને આપણે તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એક કિસમ છે બિપિન સોલંકી, એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા અને એનાથી એલસીબીએ માહિતી મળી અને એ આપણે વોચ ગોઠવી અને એને ધરપકડ કરેલી છે. એમાં જો મુદ્દામાલ આપણા કબજા કરેલું છે એમાં 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસ કરીને વેલ માછલીની ઉલટી હોય છે, જે સ્પર્મ વેલની પ્રજાતિ છે વેલમાં, એને અંદર એ ઉત્પન્ન થાય છે અને એના જો યુઝ છે એ એફ્રોડિઝિયાક જો કે સેક્સ્યુઅલ પાવર વધારવા માટે પણ છે. અમુક પ્રયોગ એમાં જો પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે એમાં છે અને કલિનરી યુઝમાં પણ છે અને મેડિસિન્સમાં પણ છે. એ એમ્બરગ્રીસની બજારની કિંમત 1 કરોડ રૂપિયા પર કિલોગ્રામ છે અને એ 8 કિલોગ્રામ 704 ગ્રામ આપણા કબજા લીધા છે, જે કરીને 8,70,40,000ના એમ્બરગ્રીસ છે અને 6 મોબાઈલ જેની કિંમત 45,000 છે અને એક સ્વિફ્ટ ગાડી તેના કિંમત આશરે 6 લાખ રૂપિયા છે. એ મુદ્દામાં અત્યાર સુધી કબજેમાં લીધા છે. સાહેબ, આજે સુરતના વ્યક્તિ હતો, એની પાસેથી કોણે લીધી હતી અને કેટલા રૂપિયામાં કઈ ડીલ નક્કી થઈ હતી કે કેમ, કેવી રીતે પૈસાની ચૂકવણી કરવાની, કેટલામાં વેચવાની, તેને કેટલા આપવાના? પ્રાથમિક તપાસ આધારે જો સુરતવાળા માણસ હતા એને એ બધા આરોપીઓને દીધા હતા કે તમે એના સેલર ગોતો અને તે પછી તમે રૂપિયા જો મળે એમાંથી મને પૈસા આપજો. કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા આપણા જે આરોપી પકડાઈ ગયેલું? એ અત્યારે તપાસનો વિષય છે. આ ચારનું સર બેકગ્રાઉન્ડ શું છે? આ 4 રિંકુસિંહ જો છે એ ધોરણ 9 સુધી પડેલા છે, અભ્યાસ કરેલા છે અને એમ્બ્યુલન્સ ચલાવે છે. બીજા આરોપી શશાંક પાંડે છે, એ 12મી ધોરણ સુધી પડેલા છે અને એ ત્રીજા એજેક્સ વ્યાસ છે, એ ધોરણ 12 સુધી પડેલા છે અને નોબલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને ચોથા આરોપી છે જતીન પટેલ, એ ધોરણ 12 સુધી પડેલા છે, નર્સિંગમાં અભ્યાસ કરે છે. આ ચારે સર એકબીજાને કઈ રીતે ઓળખે છે? એ અત્યારે તપાસનો વિષય છે. કાલ રાત્રે ધરપકડ થઈ છે. ઓકે.